79. Quality Hospitality Limited incorporated with authorized capital of rupees 10 lakh, 1 lakh, rupees 10 lakh, 1 lakh equity shares of rupees 10 each, issued 50,000 equity shares for subscription payable rupees 4 on application, rupees 3 on allotment, and balance as first and final call. The shares were subscribed and due amounts were received except first and final call on 4,000 shares. These shares were forfeited. Later, half. બસ ભાઈ આપણે તો વર્કિંગ શીખવું છે. હું તો કરી લઈશ. 4000 આવું આવ્યું, આટલી ખબર પડી. હા, હવે શું કર્યું? 4000 shares are forfeited. એવું લખ્યું. હા, forfeit કર્યા એટલે હા allot થઈ ગયું. અચ્છા, ઓકે, આ નથી. સારું, ઓકે, હા. These shares were forfeited. Later, half the shares were reissued. હાફ ધ શેર્સ કેટલા રીઇશ્યુ કર્યા? હાફ એટલે કેટલા રીઇશ્યુ કર્યા? 2000 shares are reissued at As fully paid up and rupees 4,000 were transferred. as fully paid up and rupees 4000 transferred to capital reserve. આવું લખ્યું છે. બરાબર? એવું નથી આપ્યું કેટલામાં રીઇશ્યુ કર્યા. હા, દરેક સમમાં શું કરતા હતા? કેટલામાં રીઇશ્યુ કરતા હતા એ આપતા હતા અને સીઆર ની અમાઉન્ટ આપણે ફાઇન કરતા હતા. અહીંયા સીઆર ની અમાઉન્ટ આપી છે અને કેટલામાં રીઇશ્યુ કર્યા એ ફાઇન, બેંક ની ફિગર ફાઇન કરવાની છે. બરાબર? ચાલો હવે સિમ્પલ છે. 6 એન્ટ્રીઝ લખી દેવાની. લખી દો 1 2 3 4 5 6. આજે કેમ જીનમ નથી આવ્યા? Second batch. કેમ? શેને માટે? I am getting. અને તું કેમ ફર્સ્ટ બેચમાં આવ્યો? મારે ટ્યુશન છે. પણ તો તું 6 એન્ટ્રીઝ તમે લખવાના. હવે શેની એન્ટ્રી લખવાની? 7 4 ફીચરની એન્ટ્રી. 4 ફીચરની એન્ટ્રી શું છે? ઇક્વિટી શેર કેપિટલ, 2 શેર forfeiture, 2 first and final call. ચલો કેટલા શેર ફોરફિટ કર્યા? 4000 into આને શું કહેવાય? કોલ્ડ અપ અમાઉન્ટ. કોલ્ડ અપ અમાઉન્ટ ક્યાંથી મળે? લાઈન પહેલાનું શેર કેપિટલ નું ટોટલ કરો 10. લખો ત્યાં આ 10 ને શું કહેવાયું? કોલ્ડ અપ અમાઉન્ટ. બરાબર? ફર્સ્ટ અને ફાઇનલ કોલમાં શું લખશો? 4000 into 3. આને શું કહેવાય? કોલ્સ ઇન અરિયર્સ. લખો ત્યાં. હવે બેલેન્સિંગ ફિગર શોધો. કેટલી આવી? 28,000. આને શું કહેવાય? Paid પેડ up અપ અમાઉન્ટ. બરાબર? હા, ચાલો હવે શેની એન્ટ્રી કરીશું? રીઇશ્યુ. રીઇશ્યુની કેટલી એન્ટ્રી? 2. પહેલી શું? બેંક FS2 ઇક્વિટી શેર કેપિટલ અને બીજી FS2 CR શેર ફોરફીચર અથવા ફોરફીચર શેર અકાઉન્ટ કે શેર ફોરફીચર જે લખવું હોય. હવે બેંક ઇક્વિટી શેર કેપિટલ તમે કેટલા શેર રીઇશ્યુ કર્યા? 2000 એટલે અહીંયા 2000 આવે. હા, બંને જગ્યાએ 2000 આવે. હવે 2000 into શું લખ્યું? ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ. એટલે અહીંયા કેટલા આવ્યા? 20,000. બરાબર છે? હવે અહીંયા આની ફિગર આપી છે. તમને બેંકની ફિગર નથી આપી. તમને કઈ ફિગર આપી છે? 4000 is transferred to capital reserve. તો હવે આ FS શોધવાનું છે. 24,000. આન્સર નહીં આવે જો. હા ભાઈ.
તમે આ બંનેનો ડિફરન્સ લીધો તો આન્સર નહીં આવશે. કેમ નહીં આવશે? આ 4 ફીચરની અમાઉન્ટ કેટલા શેરની છે? અચ્છા. 4000. કેટલા રીઇશ્યુ કર્યા? 2000. તો અહીંયા વર્કિંગ કરવું પડે. 4000 એ કેટલા છે? 28000. તો કેટલા રીઇશ્યુ કર્યા? 2000 એ હાઉ મચ? 14000 માંથી કેટલા અહીંયા ગયા? 4. તો અહીંયા કેટલા આવશે? 10. તો બેંકમાં કેટલા આવશે? 10. સમજણ પડી? ફરી સમજાવ. See, તમને શું આપ્યું? તમને અત્યાર સુધી સમ કર્યા એ શું હતા? ઓલ forfeited shares are reissued. પણ અહીંયા શું છે? ઓલ forfeited shares are not reissued. એટલે અહીંયા જે તમારી 4 ફીચરની એન્ટ્રીમાં જે શેર કેપિટલની ફિગર છે 4000 એ અને રીઇશ્યુમાં શેર કેપિટલની ફિગર સેમ નથી. when all share forfeited are not reissued નીચે વર્કિંગ કરવું પડે. બરાબર? હા, અને આના માર્ક્સ હોય અડધો, એટલે રફમાં કરવાનું નહીં. શું વર્કિંગ કરો? અહીંયા કેટલા શેર આપણે બ્રેકેટ એટલે જ લખીએ છીએ કે 4000 શેર્સ એ કેટલી ફિગર? 28000. કેટલા રીઇશ્યુ કર્યા? 2000 એ હાઉ મચ? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો 14 આવ્યા. 14 માંથી અહીંયા એફએસ કેટલું લઈ લીધું? 4. તો અહીંયા કેટલું આવ્યું? 10. તો બેંકમાં કેટલા આવ્યા? 10. કયું? દરેક સમ ડિફરન્ટ છે. હા, હું એવું કહી શકું કે આ સમ કર્યા પછી આટલા હોમવર્ક કરજો? ના. ના કહેવાય. બરાબર? ડન? જવું આગળ? આ કેટલા માર્ક્સનો સમ આવશે અગર આ? હા, આમાંથી કશું જ આવશે નહીં. હમણાં તમે કીધું અડધું એમસીક્યુ માં આવી શકે ને. આવો સમ થોડો પૂછશે કોઈ બોર્ડમાં ભાઈ. આવું કોઈ નહીં પૂછશે. આ સિમ્પલ. હવે મેં હજુ તો શરૂ થશે. હજુ તો આપણે હા, આ તો આપણે બેઝિક શીખીએ છીએ. આવું બધું નહીં પૂછાય. 81. ચાલો. Grofers Limited having authorized capital of 25 lakh issued 2 lakh equity shares of rupees 10 each for subscription payable 4 on application, 3 on allotment and balance on first and final call. These shares were subscribed and due amounts were received except first and final call on 4000 shares held by Rana. These shares were forfeited. Later, half the shares were reissued as fully paid up of and rupees 14,000 were transferred to capital reserve. Pass the journal entry for forfeiture and reissue. સેમ છે. પેલામાં કેટલું ટ્રાન્સફર કર્યું? 4000. અહીંયા કેટલું ટ્રાન્સફર કર્યું? 14000. બરાબર? હવે આટલું જાતે કરજો. ના, હોમવર્કમાં ખાલી શેની ફિગર બદલાઈ? કેપિટલ રિઝર્વ જે ટ્રાન્સફર કર્યું છે. બરાબર? હવે 76. Joy Limited invited applications for issuing 1,12,000 equity shares of rupees 10 each at per. Par. હા. The amount per share was payable as follows: on application rupees 1, on allotment rupees 2, on first call rupees 3, on second and final call rupees 4. Application for rupees 1 lakh shares were received. હા, હવે શું થયું? કેટલા એણે ઇશ્યુ કર્યા? અને એપ્લિકેશન કેટલાની આવી? એટલે આ સમ શેનો થયો? અંડર સબસ્ક્રિપ્શન એટલે ઇશ્યુ પર ક્રોસ. એવું કર્યું ગઈકાલે? હા. આવું ભૂલી નહીં જવાનું. ગઈકાલે જ કર્યું હશે તો 2 વાર હોમવર્ક કર્યું, જો જાતે કર્યું હોય તો. હા, તો પછી કેમ ભૂલી ગયો? એટલે આ સબમાં
તો એ તો યાદ રાખવું પડશે ને આવું તો. હા Shares were fully allotted to all the applicants. Ramesh failed to pay his allotment money, which was rupees 2,000. હા His shares હા were forfeited immediately. હવે શું કહે છે? વાંચો ફરી. Shares were fully allotted to all the applicants. Ramesh failed to pay his allotment money, which was rupees 2,000. તો અહીંયા ક્રોસ 2000 થી કરું 1000 થી which was rupees 2000. સી આવું નાનું નાનું જો નહીં જોશો ને તો તકલીફ થઈ જશે. બરાબર. રમેશ જોડે કેટલા શેર્સ છે એ નથી કીધું. રમેશને અલોટમેન્ટ મની કેટલા પે કરવાના હતા? 2000. તો એના શેર્સ કેટલા હોય? 2000 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા શેર્સ હોય? 1000. બરાબર. ઓહ, તો આવું બધું સમજવું પડશે. એમને કઈ બોર્ડની એક્ઝામ નહીં અપાશે. એમને મેમ નથી કહેતા. હા ચલો વાંચો ફરીથી રમેશથી. Ramesh failed to pay his allotment money, which was rupees 2,000. His shares were forfeited immediately. ઇમિજિએટલી એટલે લાઈન ક્યાં કરું? અહીંયા જ. બરાબર. લાઈન ક્યાં કરીશ? અહીં ઇમિજિએટ. હા Suresh did not pay the first call on 500 shares applied by him. બરાબર. હવે અહીંયા આમ પણ લાઈન કરવી પડશે મારે. પેલા સમમાં કરી હતી 10000 વાળામાં. હા ને? હા. હવે શું આવ્યું આગળ? ફરી વાંચ. સુરેશ Suresh did not pay the first call on 500 shares applied by him. અપ્લાય. સુરેશે કેટલા અપ્લાય કર્યા હતા? હવે એને અલોટ કેટલા થયા? 500. કારણ કે અંડર સબસ્ક્રિપ્શન છે. તમે જેટલા માંગ્યા એટલા તમને આપી દીધા. તમે ગરબાના પાસ લેવા જાવ છો, હા, તમે 10 માંગ્યા તો એને 10 આપી દીધા કે એની જોડે બહુ બધા છે, પાસ વેચાયા જ નથી. પણ ઓવર થાય ત્યારે તમે 10 માંગો તો એ 5 પણ આપે કે ના હવે હું તમને 5 જ આપીશ, 10 બધા નહીં આપું, મારે બધાને આપવાના. બરાબર. પણ અહીંયા તો અંડર સબસ્ક્રિપ્શન છે, એના પાસ વેચાયા જ નથી તો તે 10 માંગ્યા તો 10 આપી દીધા. એટલે અહીંયા સુરેશે કેટલું અપ્લાય કર્યું હતું? 500. તો એને કેટલા આપ્યા? 500 આપી દીધા. હવે શું થયું સુરેશનું? His shares were અરે ભાઈ આગળ પહેલા. Suresh did not pay the first call on 500 shares applied by him. હા, સુરેશે શું પે નહીં કર્યું? ફર્સ્ટ કોલ. આ સુરેશ છે. હા. His shares were forfeited after the first call. આફ્ટર ધ ફર્સ્ટ કોલ થયા પછી સુરેશને કાઢી મૂક્યો. કંપની જબરી છે, બીજો ચાન્સ જ ના આપે. બરાબર. એકમાં ફેલ થયા એટલે સ્કૂલમાંથી કાઢી મૂક્યા. બરાબર. પહેલી ટેસ્ટમાં ફેલ થયો એને કાઢી મૂક્યો. આ બીજી ટેસ્ટમાં ફેલ થયો એને કાઢી મૂક્યો. હા. The forfeited shares of Ramesh and Suresh were reissued at rupees 9 per share, fully paid up. ₹9 per share fully paid up. હા. Afterwards, the second and final call was made and was duly received. ચાલો. હા. બરાબર. હવે એકવાર તો તમારે ફરી સમ વાંચો દરેક જણ અને વર્કિંગ સમજો. જર્નલ લખો ફર્સ્ટ. અહીંયા બધી જ જર્નલ લખવી પડશે આપણે. ચાલો ફર્સ્ટ જર્નલ શું આવશે? હે કેપિટલ કોણ બોલ્યું? હા, બેંક ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન. પહેલી એન્ટ્રી થઈ બેંક ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન. બ્રેકેટ કમ્પલસરી. ઇશ્યુ પર ક્રોસ છે એટલે બધામાં 1 લાખ લેવાનું. હા, 1 લાખ ઇન્ટુ 1. સેકન્ડ equity share application to equity share capital, same figure.
જર્નલ એન્ટ્રી યાદ રહી ગઈ છે? હા. થર્ડ, equity share allotment to equity share capital 1 lakh into 2. Fourth, bank to equity share allotment કેટલા? 2 lakh minus 1000 into 2 minus 1000 into 2 એટલે 98,000 આટલું આવડે છે આપણને. 1,98,000. આ 198 બરાબર, આટલું આપણને આવડે છે. ચાલો હવે આપણી એન્ટ્રી કઈ આવી? ફિફ્થ. 4 એન્ટ્રી તો લખી નાખીએ આપણે. ફિફ્થ એન્ટ્રી શેની આવશે? ફોર ફીચર. આપણે અત્યાર સુધી ફિફ્થ એન્ટ્રી શેની કરતા હતા? ફર્સ્ટ કોલમ. પણ એના પહેલા શું આવી ગયું? લાઈન. લાઈન આવી એટલે શેની એન્ટ્રી કરવાની? ફોર ફીચર. ફોર ફીચરની એન્ટ્રી શું થઈ? ઇક્વિટી શેર કેપિટલ ટુ શેર ફોર ફીચર, ટુ જેના પર ક્રોસ હોય એ એટલે ટુ allotment. સમજણ પડી? ફર્સ્ટ કોલ આ રહ્યું, આપણે આની લખીએ છીએ. ખાલી આપણે આપણે ક્યાં લાઈન છે? અહીંયા. આ એન્ટ્રી allotment પછી લખીએ છીએ. એનો ક્રોસ ક્યાં છે? allotment પાસે. તો નીચે શું લખાય? ખાલી allotment. બરાબર. ચલો શેર કેપિટલ કેટલા શેર ફોરફિટ કર્યા? 1000 ઇન્ટુ શું લખાય? લાઈન પહેલા બોલો, પહેલા શું લખાય? કેટલું છે? 3. આ 3 ને શું કહેવાય? લખો ત્યાં કોલ્ડ અપ અમાઉન્ટ. કંપનીએ કેટલો કોલ કર્યો? 3 રૂપીસ. ચલો allotment એટલે 1000 into 2 એટલે આને શું કહેવાય? years. બરાબર. હવે શેર ફોર ફીચર કેટલા આવ્યા? 1000 ને શું કહીશું? paid up amount. લખ્યું? હા. ચાલો હવે 6th એન્ટ્રી શેની કરીશું? ફર્સ્ટ કોલમ. 6th એન્ટ્રી શેની કરીશું? ફર્સ્ટ કોલમ. આ સમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આવો સમ પૂછાય. હા, આ સમ પૂછાય છે. ચાલો હવે ફર્સ્ટ કોલની એન્ટ્રી શું છે આપણને ખબર છે? શું છે? 2. ચાલો બ્રેકેટ લખીએ. શું લખશું? 1 લાખ. ખોટો. મેં એક જણને કાઢી મૂક્યા. હવે હું પૈસા બાકીના કોની જોડે મંગાવું? ફીસ. એને પણ કહું તું ફીસ આપ? ના, એ તો કાઢી મૂક્યો. કેટલાને કાઢી મૂક્યા? 1000 ને કાઢી મૂક્યા. કેટલામાંથી? 2 લાખ માંથી. તો 1 લાખ minus 1000 એટલે મારી જોડે 99000 રહ્યા into 3. હવે હું 99000 વાળા જોડે જ પૈસા મંગાવીશ. એટલે 1000 તો મારા લિસ્ટમાં જ નથી. સમજણ પડી? હા, આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા બધા જ ભૂલ કરે છે. મેં 1000 ને કાઢી મૂક્યા. હા, તો આ પેલી ધ્રુવા ગઈ તો એને હું કહું કે તું મને ફીસ આપ સેકન્ડ ટર્મની? એને તો કાઢી મૂકી, એને થોડી કહીશ. તો હવે કેટલાને કહીશ? 19 છોકરાઓને જ કહીશ. હા, તો અહીંયા 1 લાખ માંથી 1000 જતા રહ્યા. તો હવે કેટલાને કહીશ કે પૈસા આપો? હા, 1 લાખ minus 1000 એટલા જ શેર્સ છે મારી જોડે. જેને કાઢી મૂક્યા એને થોડું કહીશ કે મને હવે ફીસ આપો? નહીં કહું. ક્લિયર આટલું? ચલો કેટલા આવ્યા અહીંયા? 290.
ચાલો હવે 7th એન્ટ્રી શેની થશે? first call. ચાલો, એમાં શું થશે? -500 into 3. 2955 સમજણ પડી? હા. ખબર પડે છે? હા? હવે 8th એન્ટ્રી શું થઈ? ફરી લાઈન આવી. આપણે તો વર્કિંગ જ જોવાનું. મેં કીધું હતું કે એક ટાઈમ એવો આવશે વર્કિંગ થશે એટલે તમને થશે મને સમ આવડી ગયો. કારણ કે હવે શેની એન્ટ્રી કરવાની? 4 ફીચર. બરાબર? 4 ફીચરની એન્ટ્રી શું છે? Equity share capital to share જેના પર ક્રોસ હોય એ. શેના પર ક્રોસ છે? ફર્સ્ટ કોલ. કેટલા શેર ફોરફિટ કર્યા? 500 into શું લખાય? એટલે શું પણ શું લખાય? લાઈન બોલવું પડે બધાએ. નિર્વી બોલતી નથી ના. મને બધાની ખબર પડે કોનો અવાજ નહીં આવ્યો. તો લાઈન પહેલાનું શેર કેપિટલ નું ટોટલ કેટલું થયું? 6. આને શું કહેવાય? 6 ને કોલ્ડ અપ અમાઉન્ટ. ફર્સ્ટ કોલમાં શું લખાય? 500 into 3. એને શું કહેવાય? કોલ્સ ઇન એરિયર્સ. એફએસ કેટલા આવશે? 1500. આને શું કહેવાય? Paid up પેડ અપ અમાઉન્ટ. બરાબર? હા. હવે આપણી કઈ એન્ટ્રી આવી? Second. 9. આને થોડું કામ કરવું પડશે જો નહીં આવતું. 9th. હવે શું થયું? 9th શેની એન્ટ્રી? રીઇશ્યુ. એ લોકોએ શું કીધું? પહેલા રીઇશ્યુ કરે છે પછી ફાઇનલ કોલ કરે છે. એવું કીધું? લખ્યું છે, વાંચો સમ. Afterwards the second and final call was made. હવે રીઇશ્યુ ની બે એન્ટ્રી થઈ. કઈ? અને FS to CR. કેટલા શેર્સ રીઇશ્યુ કર્યા? 1500. આ 1000 અને આ 500 બંનેના શેર રીઇશ્યુ કર્યા. હા, 1500 ઇન્ટુ શું લખ્યું? ફુલ્લી પેડ અપ. દીવા ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કેટલું છે? 10. બરાબર? હવે બેંક એટલે પેડ અપ અમાઉન્ટ કેટલા છે? 9 પર શેર. 9 પર શેર, સોરી, બેંક એટલે પર શેર. તો શું લખ્યું? 9 પર શેર ઇન્ટુ 9. એફએસ બેલેન્સિંગ ફિગર કેટલી આવી? 1500. થયું? હા. હવે એફએસ ટુ સીઆર. બે એફએસ આવ્યા. આ એફએસ અને આ એફએસ બંને મળી લેવાના. બંનેને પ્લસ કરવાના. એટલે કેટલું થયું? 2500 માંથી કેટલા ગયા? 1500. તો કેટલા ટ્રાન્સફર થયા? 1000. કઈ? આપણી જોડે એફએસ આપણે ડિફરન્સ લઈએ છીએ. હા, તો અહીંયા એફએસ કેટલા ડેબિટ થયા? 2 ડેબિટ થયા. અહીંયા અને અહીંયા. એટલે ટોટલ એફએસ કેટલું થયું? આ એફએસ છે, હા, અને આ એફએસ છે. ટોટલ કેટલા થયા? એમાંથી અહીંયા કેટલા યુઝ કર્યા? 1500. તો કેટલા બાકી રહ્યા? તો 1000 યુઝ કર્યા. બરાબર? હવે પતી ગયો સમ? ના, હજુ ફાઇનલ કોલ કરો. ફાઇનલ કોલ ની એન્ટ્રી શું થશે? ઇક્વિટી શેર સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ ટુ ઇક્વિટી શેર કેપિટલ.
કેટલા લખીશું 1 લાખ ઇન્ટુ ના હા તમે આ તો રીઇશ્યુ કરી નાખ્યા અહીંયાથી આ 1000 ને 500 ફોરફિટ કર્યા અને ફરી રીઇશ્યુ એ થઈ ગયા હવે એને તો ફૂલ્લી પેડ અપ હવે અત્યારે તમારી જૂન જુલાઈમાં કોઈક આવ્યું નવું એડમિશન તો એની જોડે મેં ટોટલ 30000 લઈ જ લીધા તો હવે એની જોડે હું ફરી કહીશ તમારી જોડે 10 માંગ્યા ત્યારે કે મને ફરી ફીસ આપો ના અઠવાડિયા પહેલા જ આવ્યા એ લોકો ધ ઇન્સ્ટોલમેન્ટ વોઝ ડ્યુ એટલે એ લોકો જોડે બધા પૈસા લઈ લીધા અહીંયા એવું જ કર્યું ઇટ વોઝ ડ્યુ એટલે આ લોકો જોડે બધા પૈસા લઈ જ લીધા ઇન્ટુ 10 કરી જ નાખ્યું એટલે હવે મારી જોડે કેટલા છે અહીંયા 1 લાખ માઇનસ 1500 એટલે 98500 ઇન્ટુ 4 કેટલા છે 4 એટલે અહીંયા પણ 98500 ઇન્ટુ 4 અને 12th માં પણ બેંક ટુ ફાઇનલ કોલમાં પણ એટલા બધા એકવાર પાકી 9800 કરી સી શું થયું તમે 20 જણા છો બરાબર એમાંથી પેલી ધ્રુવા જતી રહી હા ધ્રુવા જતી રહી એટલે પછી મેં ધ્રુવાને બદલે કોઈક એકબીજાને કીધું કોઈક આવ્યું એટલે મેં એને લઈ લીધું હવે એ ક્યારે આવ્યા એ જુલાઈમાં આવ્યા તમારી ફીસ ક્યારે ડ્યુ છે ઓગસ્ટમાં તો જુલાઈમાં આવી એન્ડમાં તો મેં એને કીધું 30000 ફીસ પે કરી એને કરી દીધી હા હવે હું ઓગસ્ટમાં તમારી જોડે ફીસ માંગું તો એની જોડે પણ માંગીશ ના હું કોને કહીશ 19 ને જ કહીશ કેમ તો કે એને તો મને ફૂલ પે કરી દીધા એ ક્યાંથી ખબર પડે આ રહ્યા 1500 ઇન્ટુ 10 મેં રીઇશ્યુ કર્યા બધાને ફૂલ્લી પેડ અપ થી રીઇશ્યુ કર્યા મેં 6 પેડ અપ થી રીઇશ્યુ કર્યા હોત તો આવું ના થાત બરાબર ફૂલ્લી પેડ અપ થી રીઇશ્યુ કર્યા બધું બહુ નાનું નાનું છે ઇટ વિલ ટેક ટાઈમ તરત નહીં થશે તમારા માઇન્ડને તમારે યુઝ ટુ કરવું પડશે આવી બધી નાની નાની વસ્તુઓ જોતા બરાબર એટલે આ સમ ઇમ્પોર્ટન્ટ છે આવો સમ આવી શકે જરાક પોઝ ચલો કોનો ડર હા Ajanta Limited issued a inviting application for issuing 5 lakh equity shares of ₹10 each issued at a premium of 10%. હા issued order કેટલા for of rupees 10 each issued at a premium of 10%. Premium is calculated on face value એટલે 10 ઉપર 10% એટલે 1 બરાબર હા The amount was payable as follows. હા On application, ₹3 per share. હા On allotment, including premium, ₹5 per share. સી અહીંયા આપ્યું છે ઇન્ક્લુડિંગ પ્રીમિયમ પેલા સમમાં નહોતું આપ્યું 4+1. હા એટલે અહીંયા 4 અને 1 On first and final call, ₹3 per share. Applications were received for 6 lakh shares and pro rata allotment. અલગ પ્રો રેટાનો સમય જશે કોસ્ટ 94 હા Healthy Foods Limited had authorized capital of ₹50 lakh. Each issued 3,75,000 equity shares for subscription at a premium of 20% payable. 1-2 મિનિટ ભાઈ Continuous. તને સમજણ પડી મને તો નહીં જ પડી આ સમમાં મને પડતી હોય પણ મને નહીં પડી હા For example, હા Healthy Foods Limited had authorized capital of 50 lakh. 5
5 lakh equity shares of ₹10 each issued. ₹3,75,000. આવી રીતે વાંચો તો મને તો તમને નહીં તમને સમજાણું